હવે બધાને કન્ફર્મ ટિકિટ મળવાની છે એટલે કે ટ્રેનમાં તમારી સીટ પાકી વેઇટિંગ લિસ્ટની ઝંઝટ નહીં રહે કારણ કે ઇન્ડિયન રેલવે એ બહુ જ મોટું પ્લાનિંગ કરી રહ્યું છે અને આ પ્લાનિંગ છે અંદાજે 1 લાખ કરોડનું। તમે આવી ગયા છો VTV Gujarati.com પર। મારું નામ છે હિમ ખત્રી। તમને બધાને ખબર છે કે ઇન્ડિયન રેલવેમાં કેટલો રશ હોય છે। આપણે તત્કાલમાં ટિકિટ બુક કરાવી હોય તો એ તો માંડ થાય, પણ 2-3 દિવસ પહેલા જો બુક કરાવી હોય તો પણ વેઇટિંગ લિસ્ટમાં નામ આવે અને એટલે જ ઇન્ડિયન રેલવે આ મોટું પ્લાનિંગ કરી રહી છે, જેના અંતર્ગત ઇન્ડિયન રેલવેનું એવું માનવું છે કે વેઇટિંગ લિસ્ટની ઝંઝટ ખતમ થઈ જશે કારણ કે ઇન્ડિયન રેલવેનો જે પ્લાન છે એની અંતર્ગત નવી ટ્રેન્સ આગામી વર્ષોમાં ઉમેરવામાં આવશે, જેની પાછળ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે, જેનો પ્રાઇમરી ઓબ્જેક્ટ એ છે કે 7 થી 8,000 નવી ટ્રેન સેટ્સ એડ કરવી। હવે જો આટલો મોટો પ્લાન હોય, આટલા બધા રૂપિયા ખર્ચવાના હોય તો સ્વાભાવિક રીતે આમાં સમય તો લાગે ને। એના માટે આગામી 4 થી 5 વર્ષમાં અલગ અલગ ટેન્ડર્સ પણ બહાર પાડવામાં આવશે અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અનુસાર આગામી 15 વર્ષમાં આ જે આખો પ્રોજેક્ટ છે એ પૂરો કરી દેવામાં આવશે। હવે આમાં 2 રીતે કામ કરવામાં આવશે। પહેલા તો નવી ટ્રેન તો એડ કરવામાં આવશે, જેની સાથે નવા રેલવે ટ્રેક પણ ઓપ્ટિમાઇઝ કરવામાં આવશે, એટલે કે એડ કરવામાં આવશે, વધારવામાં આવશે। હવે મેઇન સવાલ કે આખા પ્રોજેક્ટની જે મેં વાત કરી, જે હું ક્યારનો કહી રહ્યો છું, એનાથી વેઇટિંગ લિસ્ટની ઝંઝટ કેવી રીતે ખતમ થઈ જશે તો એ આંકડાઓથી સમજીએ તો સ્વાભાવિક છે કે જેમ જેમ ટ્રેનની સંખ્યા વધશે એમ સીટ્સની સંખ્યા પણ વધશે અને ટ્રેનની સંખ્યા વધશે તો એની સાથે કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતાઓ પણ વધી જવાની છે। હાલમાં દરરોજ 2 કરોડથી વધારે મુસાફરો ટ્રેન્સમાં રોજ મુસાફરી કરે છે અને રેલવે દરરોજ 10,754 ટ્રીપ્સને ઓપરેટ કરે છે। એટલે જેમ જેમ ટ્રેનની સંખ્યા વધશે એમ ટ્રીપ્સની સંખ્યા પણ વધશે અને અંદાજે 3,000 જેટલી ટ્રીપ્સ વધારી દેવામાં આવે દરરોજ તો આ વેઇટિંગ લિસ્ટની જે ઝંઝટ છે એ ખતમ થઈ જાય ભારતમાં। આ સિવાય દર વર્ષે અંદાજે 700 કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે। હવે સ્વાભાવિક રીતે તમને એવો સવાલ થાય કે 700 કરોડ તો ભારતની વસ્તી પણ નથી, પણ આમાં એવી રીતે કેલ્ક્યુલેટ ના થાય। કોઈ એક વ્યક્તિ ટ્રેનમાં કેટલી વાર મુસાફરી કરે છે, ક્યાંથી ક્યાં જાય છે અને મહિનામાં, અઠવાડિયામાં કેટલી વાર મુસાફરી કરે છે, આ તમામ વસ્તુ આની અંદર કાઉન્ટ કરવામાં આવે। હા, તો આપણે વાત કરી રહ્યા હતા કે દર વર્ષે 700 કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને 2030 સુધીમાં આ સંખ્યા વધીને 1,000 કરોડ થઈ જવાની છે અને એટલે જો મુસાફરોની સંખ્યા આટલી બધી વધી જતી હોય તો ટ્રેન્સની સંખ્યા પણ વધારવી જોઈએ। કેન્દ્રીય રેલ મંત્રીના અનુસાર જો 30% ટ્રેન્સ વધી જાય તો ભારતમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટ ખતમ થઈ જાય અને એટલે જ આગામી 15 વર્ષમાં સરકાર રેલવે પાછળ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચવાની છે। આપણા ભારતમાં એર ટ્રાફિક પણ ઘણો વધી ગયો છે, એટલે કે લોકો હવાઈ મુસાફરી પણ બહુ કરવા લાગ્યા છે, પણ ટ્રેન એક એવી વસ્તુ છે જે સદાબહાર છે કારણ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મોટા ભાગે ટ્રેન જ પોસાતી હોય છે અને એટલે જ ટ્રેનની મુસાફરી લોકો કરવાના જ છે। આગામી સમયમાં મુસાફરોની સંખ્યા વધવાની જ છે અને એટલે જ સરકાર આટલું મોટું પ્લાનિંગ કરી રહી છે। જો આજના ડેલી રોજનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે।